ભગવાન સ્વામિનારાયણે એક સામટા 8 ભક્તોને વરદાન આપી દીધું. 9 મહામંદિરોનું નિર્માણ કરવાનો સ્વામિનારાયણ ભગવાનનો જે ગૂઢ સંકલ્પ હતો, નરનારાયણ દેવની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એની સાથે ને સાથે 8 જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા કરી કે મંદિરોનું નિર્માણ કરો. બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી, આનંદાનંદ સ્વામીને આજ્ઞા કરી, વૈષ્ણવાનંદ સ્વામીને આજ્ઞા કરી, નિષ્કુળાનંદ સ્વામીને આજ્ઞા કરી. મહામંદિરોનું નિર્માણ કરવાનો કાર્ય ચાલુ થઈ ગયું. જેની પ્રાર્થના હતી એ સૌની પ્રાર્થના ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુએ સ્વીકાર કરી અને આ પૃથ્વી ઉપર પૂર્ણ અંક 9નો અંક કહેવાય, 9 મહામંદિરોમાં પોતાના જ સ્વરૂપોની સ્થાપના કરી અને સ્વયં પોતે એ સ્વરૂપોનો મહિમા કહ્યો. કેવો મહિમા કહ્યો? સાધારણ મહિમા નહીં. સત્સંગી જીવન શાસ્ત્રમાં સ્વામિનારાયણ ભગવાનના શબ્દો શતાનંદ મુનિએ લખ્યા છે. પણ કેટલાકને ન ગમતા હોય ને, ન ગમતા હોય એની ચોખવટ કરી નાખી આજ ભેળી. કેટલાકને ન ગમતું હોય, સ્વામિનારાયણ ભગવાનની વાત ન ગમતી હોય, એ જમાનામાં બહુ હતા. સ્વામિનારાયણ ભગવાન લોજમાં આવ્યા ને ત્યારે પરિસ્થિતિ એવી થઈ. એ વખતે મુક્તાનંદ સ્વામી સભા ભરીને બેઠા હતા. સુખાનંદ મુનિ, સ્વરૂપાનંદ, વ્યાપકાનંદ બધા બેઠા હતા. પણ પેલા હરબાઈ ને વાલબાઈ વચ્ચે બેઠેલા. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ તો ધર્મમાં કલંક કહેવાય. સોનાની થાળીમાં લોઢાની ખીલી શોભે નહીં. એટલે સ્ત્રીઓનો અને પુરુષોની સભા જુદી કરો તો અમારે અહીં રહેવું છે, નહીતર નથી રહેવું. આ તો કેટલાય વિરોધ કર્યો, કેટલાક ભાગી ગયા, બહાર નીકળી ગયા. સ્વામિનારાયણ ભગવાનના વચનમાં પણ જેને વિશ્વાસ ન હોય, શ્રીજી મહારાજના એવા શબ્દો છે. વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે ભગવાનના વચનમાં જેને વિશ્વાસ ન આવે એને આસુરી વૃત્તિવાળો જાણવો. પરમાત્માની આજ્ઞા થાય અને પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરે અથવા તો પરમાત્માની આજ્ઞા પાલન કરવામાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરે, વિચાર કરે કે આ કર્યા જેવું છે કે નથી કર્યા જેવું, સ્વામિનારાયણ ભગવાન કહે છે એને અસુર સમજવો. એમ કેટલાક આસુરી વૃત્તિવાળા બધે હોય. અસુરો ક્યાં હોય? વિચાર રાખજો. શાસ્ત્ર જેણે સાંભળ્યું હોય, કથાઓ સાંભળી હોય એને ખબર હશે, અસુરો અમેરિકામાં નહોતા. ક્યાં હતા? ભગવાન જ્યાં જન્મ્યા ત્યાં હતા. જ્યાં ભગવાન આવે ત્યાં અસુરો ઘૂસી જાય, ગમે તે બાને ઘૂસી જાય. અને કેવા ઘૂસે? શાસ્ત્રોમાં એવા શબ્દો લખ્યા છે. અસુરોએ એવું નક્કી કર્યું કે તું થાજે સગો, તું થાજે માસો ને તું થાજે મામો, તું થાજે ભત્રીજો ને તું થાજે કાકો. સમજણ પડી? આ ક્યાં હોય સગા? અસુરો. અસુરો અંદર જ હોય. અને એ આસુરી વૃત્તિવાળા અસુરો આવે એટલે ભગવાનના વચનને પણ ઉથામી નાખે. ભગવાનનું વચન હોય એને ખોટું કરી નાખે. સ્વામિનારાયણ મહાપ્રભુએ, સ્વામિનારાયણ ભગવાને, શતાનંદ મુનિએ સત્સંગી જીવન શાસ્ત્રમાં 9 મહામંદિરોની સ્વામિનારાયણ ભગવાને પ્રતિષ્ઠા કરી. એવું સત્સંગી જીવન શાસ્ત્ર કહે છે. પણ સત્સંગી જીવનને ઓળખી રાખજો, એની ઓળખાણ છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે અમને શ્રીમદ ભાગવત બહુ ગમે. આ વાત યાદ રાખજો, ભાગવત ગમે. એટલે બધાએ પૂછ્યું મહારાજ કયું ભાગવત? એટલે જગતમાં ભાગવત તો બહુ પ્રસિદ્ધ છે. એટલે સ્વામિનારાયણ ભગવાને ભાગવતની વાત કરી કે જેમાં સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ હોય, જેમાં 12 સ્કંદ હોય, જેમાં ગજેન્દ્ર મોક્ષની કથા હોય, જેમાં વૃત્રાસુર વધની કથા હોય અને ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય બાળ ચરિત્રોનું વર્ણન હોય, એ ભાગવત અમને ગમે. શતાનંદ મુનિએ સત્સંગી જીવન શાસ્ત્ર લખ્યું અને એ સત્સંગી જીવન શાસ્ત્રને જોઈ અને સ્વામિનારાયણ ભગવાન રાજી થયા અને વરદાન આપ્યું કે આ સત્સંગી જીવન શાસ્ત્રનું કોઈ શ્રવણ કરશે, એનો પાઠ કરશે, એનું પૂજન કરશે, એનું અનુષ્ઠાન કરશે, એને અમે પ્રગટ થઈને દર્શન આપીશું. આ સ્વામિનારાયણ ભગવાનનું વરદાન.
વચન, પણ કયું સત્સંગી જીવન શાસ્ત્ર? જેમ ભાગવતને ઓળખી રાખો છો એમ સત્સંગી જીવન શાસ્ત્રને ઓળખી રાખજો, એનું લક્ષણ છે. સ્વામિનારાયણ ભગવાને એમ કહ્યું કે જે સત્સંગી જીવન શાસ્ત્રમાં સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજાનો સંવાદ હોય, જેના 5 પ્રકરણ હોય, અને જે સત્સંગી જીવન શાસ્ત્રમાં 360 અધ્યાય હોય પૂરા, અને 17,862 શ્લોકો હોય, એ સત્સંગી જીવન સ્વામિનારાયણ ભગવાનને માન્ય છે, બીજું કોઈ નહીં. હા, આજકાલ ઘણા બધા લોકો એમાં અધ્યાર કરવા માંડી પડ્યા છે. સત્સંગી જીવન શાસ્ત્રને ન ગમતી વાત કાઢી નાખે. સ્વામિનારાયણ ભગવાને નરનારાયણ દેવના ઉંબરા ઉપર ઉભા રહી અને જે ભગવાન નરનારાયણ દેવનો મહિમા કહ્યો, મહાત્મ્ય કહ્યું, અને કેટલાયને બળતરા થવા મળી. કેટલાયને બળતરા થઈ કે આ નરનારાયણ દેવનું આટલું બધું મહાત્મ્ય. એટલે નરનારાયણ દેવના મહાત્મ્યના જે 35 અધ્યાય સુધી સ્વામિનારાયણ ભગવાને વાત કરી, એ આપણા જ સંપ્રદાયના લોકો એ સત્સંગી જીવન શાસ્ત્ર છાપવા માંડ્યા. એટલે પેલો હસ્તલિખિત મૂળ પ્રત હતી, એમાંથી આ નરનારાયણ દેવના અધ્યાયો હતા, મહિમાના એ કાઢી નાખ્યા. આ સંપ્રદાયના લોકોની વાત છે, સંપ્રદાયના લોકોની જ વાત. અને એ લોકોએ 35 અધ્યાયો કાઢી નાખ્યા. એને ઘણા બધા લોકો અંધાનુકરણ કરવા માંડ્યા. અંધાનુકરણ, આંધળો માણસ એને જેમ કોઈ દેખતો માણસ દોરે અને એની પાછળ પડે, ઓલો દેખતો ખાડામાં પડે એ ખાડામાં પડે, એમ અંધાનુકરણ કરનારા આપણા સંપ્રદાયમાં કેટલાક મોટા મોટા કહેવાતા મંદિરો, મઠો અને મહંતો. હા, તમારી વાત ઓછી છે, આ અમારી વાત છે. હા, ભગવા કપડાં ધારણ કરનારા સાધુઓ મંડી પડ્યા. અને બહુ મોટા મોટા કહેવાતા હોય, એણે ભૂલ કરી બેઠા કે અંધાનુકરણ કર્યું. આંધળો પોતાના જ બાપને કાડો, બુબડો, નાક વગરનો કહેતો હોય એવા શાસ્ત્રો છપાવા મંડી પડ્યા. નરનારાયણ દેવના જ ભક્ત હોય, નરનારાયણ દેવની વાત કરનારા હોય, અને પોતાના મંદિરમાં નરનારાયણ દેવની જય બોલાવતા હોય એવા મહંતો પણ. હા, એવા મહંતો એમણે કોઈક આંધળું કર્યું, જેને નરનારાયણ દેવ ગમતા નથી, જેને નરનારાયણ દેવની સાથે ઈર્ષા અને દ્વેષ છે, એણે છાપેલું સત્સંગી જીવન, પોતાને મહેનત ન કરવી પડે, એને છાપેલું છાપી દીધું, જગતમાં પ્રસિદ્ધ કરવી પડ્યા. હા, આવું થયું છે, યાદ રાખજો. એટલે એ સત્સંગી જીવન સ્વામિનારાયણ ભગવાનને માન્ય નથી, જેમાં 360 અધ્યાય ન હોય, અને જે સત્સંગી જીવન શાસ્ત્રમાં 9 મહામંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા કરેલી ન હોય એવું સત્સંગી જીવન, અને જે સત્સંગી જીવનમાં સ્વામિનારાયણ ભગવાને સમાધિ પ્રકરણ ચલાવ્યું એની વાત ન હોય, એ સત્સંગી જીવન સ્વામિનારાયણ ભગવાનને માન્ય નથી. સત્સંગી જીવન શાસ્ત્રના 5 લક્ષણો યાદ રાખજો કે સુવ્રત મુનિ અને પ્રતાપસિંહ રાજાનો સંવાદ હોય, 5 પ્રકરણ હોય, જેમાં સમાધિ પ્રકરણની વાત લખેલી હોય, અને જેમાં 9 મહામંદિરોમાં સ્વામિનારાયણ ભગવાને કરેલી પ્રાણ પ્રતિષ્ઠા એની વાત આવતી હોય, એ સત્સંગી જીવન સ્વામિનારાયણ ભગવાનને માન્ય. હવે એમાં કોઈ તોડફોડ કરી નાખે એટલે તો બહુ મોટું મહાપાપ કહેવાય. સ્વામિનારાયણ ભગવાન શાસ્ત્રો એમ કહે કે ભગવાનની મૂર્તિને કોઈ ખંડિત કરી નાખે તો ઉહાપો થઈ જાય છે. હા, હમણાં થોડેક સમય પહેલાંની વાત છે, લોકોની વાત, કે આપણા દેશમાં પેલા આઝાદીના ઘણા બધા માણસો થઈ ગયા, એમાં પેલા બાબા આંબેડકર થયા. હવે આંબેડકરનું એક પૂતળું ક્યાંક હતું, અને કોણ જાણે વાવાઝોડું આવ્યું કે ગમે તેવું થયું, એમના હાથ પગ તૂટી ગયો. એટલે આખા ભારતમાં ભયાનક તોફાનો થઈ ગયા કે આંબેડકરનું પૂતળું તોડી નાખ્યું, આંબેડકરનું પૂતળું તોડી નાખ્યું. હા, મૂર્તિ તોડી નાખે, ભગવાનની ક્યાંક મૂર્તિ તોડે, કેટલા અધર્મીઓ આવતા હતા, વિધર્મીઓ આવતા, મુસ્લિમાનોનું આક્રમણ થતા, મંદિરોની મૂર્તિઓ તોડી નાખતા, કેટલાયના હૃદય દ્રવી જતા. એમ આ શાસ્ત્ર એ તો ભગવાનની મૂર્તિ છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં એમ લખ્યું, મદરૂપમ મદવાણી માન્યેયમ પરમ આદરાત. આ મારી વાણી એ તો સાક્ષાત મારું રૂપ છે. હવે એ પરમાત્માના રૂપને કોઈ તોડી નાખે
એને શું કહેવાય? મારે નથી કહેવું, તમે બધા કહેજો. ભગવાનની મૂર્તિને તોડી નાખે, આ ભગવાનનું સ્વરૂપ એને ખંડિત કરી નાખે, એમાંથી ન ગમતા શ્લોકો, ન ગમતા અધ્યાયો કોઈ કાઢી નાખે, હા, એને તો શાસ્ત્રકારોએ ઉપમા આપી છે, સ્વયં સ્વામિનારાયણ ભગવાને ઉપમા આપી છે. તો એવા જે શાસ્ત્રને તોડી નાખે એમ ભગવાનના વચનને તોડી નાખી અને સ્વામિનારાયણ ભગવાને 9 મહામંદિરો બનાવ્યા છે. એના બદલે કેટલાક મૂર્ખતાવશ, આ ચેલેન્જપૂર્વક કહું છું ને જવાબદારીપૂર્વક કહું છું, કે જે લોકો કહે છે મૂર્ખતાવશ એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાને 6 મંદિરો કર્યા. આ 6 મંદિરોનું તૂત લઈને ફરનારા એ નરનારાયણ દેવના ભયાનક દ્રોહ કરનારા દ્રોષીઓ, અને ચોખ્ખા શબ્દોમાં કહેવાય તો અસુર. કેમ કે સ્વામિનારાયણ ભગવાનને કરેલું સ્થાપન કરેલી વાત, સ્વામિનારાયણ ભગવાને કહેલી વાતને ખોટી કહે, એને અસુર નહીં તો બીજું શું કહી શકાય? એ સ્વામિનારાયણ ભગવાને 9 મહામંદિરો કર્યા છે, એને બદલે 6નો પ્રચાર કરનારા, 6 મંદિરના ચિત્રો છાપનારા જે હોય તે જ્યાં દેખાય ત્યાં ઓળખી લેજો. એમાં અસુરનો કંઈક અંશ હોવો જ જોઈએ, તો જ 6 મંદિરની વાત કરે, 6 મંદિરના ચિત્રો છાપે. કારણ કે સ્વામિનારાયણ ભગવાને તો 9 કર્યા છે, અને સ્વામિનારાયણ ભગવાનને ખોટું પાડે, સ્વામિનારાયણ ભગવાનથી વિરુદ્ધ વર્તન કરે, એ સ્વામિનારાયણનો સત્સંગી તો ન કહેવાય, સાધુ ન કહેવાય, પણ શું કહેવાય? આસુરી વૃત્તિવાળો કોઈક અસુર તેમાં ઘૂસી ગયો છે. ઘનશ્યામ પ્રભુ છપૈયામાં હતા, આ પેલા અસુરો હતા. કાળીદત્ત કોણ હતો? ભગવાનનો મામો થતો હતો, કુટુંબી હતો. પેલા બીજા બધા અસુરો કોણ હતા? બધા સગા થતા હતા. આ અસુરો ઘૂસી ગયા છે. સ્વામિનારાયણ ભગવાનની સ્થાપન કરેલી આ મર્યાદાનું ઉલ્લંઘન કરનારા જ્યાં જ્યાં પણ અસુરો આવ્યા હોય એ અસુરોને ઓળખી રાખવા. અને સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલા એ 9 મહામંદિરો, એક પણ શાસ્ત્રમાં 6 મંદિરની ક્યાંય વાત આવતી નથી. સત્સંગી જીવનમાં 9 મંદિરો સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કર્યા. સત્સંગી ભૂષણમાં 9 મંદિરોની વાત આવે. નિષ્કુળાનંદ સ્વામીની વાત કરો, નિષ્કુળાનંદ કાવ્યમાં 9 મંદિરોની વાત આવે. દૂર તો ક્યાં, પણ એ જ વડતાલ દેશના આચાર્ય પૈસા ખર્ચી અને દલપત રામજીની પાસે હરિલીલામૃત નામનો ગ્રંથ લખાવ્યો. એ દલપત રામજીએ પણ 9 મહામંદિરોની વાત હરિલીલામૃતમાં લખી છે. અને છતાંય ઉઘાડે ચોક ભગવાન નરનારાયણ દેવનો અપરાધ કરવા માટે 9ને બદલે 6ની વાત કરે. એ જગતને માન્યામાં કેમ આવે? અને બીજી વાત, ન્યાયની વાત કરવા જઈએ તો સ્વામિનારાયણ ભગવાને 2 ભાઈઓના 2 પુત્રો, અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રઘુવીરજી મહારાજ, આ 2ને સંપ્રદાયના 2 ભાગ કરીને આપ્યા ને. એકને ઉત્તર ભાગ આપ્યો ને એકને દક્ષિણ ભાગ આપ્યો. તો જો 6 મંદિરવાળા છે એ એમ પૂછે કે 2 ભાઈઓને સરખો ભાગ આપવો જોઈએ, એને બદલે એકને ડબલ અને એકને અડધું, એવો ભગવાન તો અન્યાય ક્યારે કરે નહીં. જો 6 મંદિરની વાત આવે તો અયોધ્યા પ્રસાદજીના ભાગમાં 2 જ આવે છે અને રઘુવીરજીના ભાગમાં 4 આવે છે. જો 9 મંદિરોની વાત આવે તો રઘુવીરજી મહારાજના ભાગમાં 4 આવે અને અયોધ્યા પ્રસાદજી મહારાજના ભાગમાં 5 મંદિરો આવે. અને 5માં જેતલપુર ને મૂળી ને ધોળકા એ તો નાના મંદિરો છે, એટલે ઇક્વલ થઈ ગયું કહેવાય. ઇક્વલ થઈ ગયું કહેવાય. પણ ઓલો મોટા મહામંદિરો હતા, સત્સંગનો વ્યાપ મોટો હતો, એટલે સ્વામિનારાયણ ભગવાને આવો પક્ષપાત તો ક્યારેય કર્યો નથી, ક્યાંય મારો તારો કર્યો નથી. એટલે બંને ભાઈઓને સરખો ભાગ વેચીને આપ્યો છે, સરખા ભાગ વેચીને આપ્યા છે. બે આચાર્યોને 4 મહામંદિરો મોટા, અને ગંગામાનું તો એ તો અમારા માં છે કે હા, આપણા દેશમાં જૂનો રિવાજ છે ને કે વસિયતનામું કરે, વિલ કરે, 2, 3, 4 દીકરા હોય તો 4 દીકરાના ખેતર ને આનું ઘર ને આનું પછી પોતાની આજીવિકાનું એક રાખે ને.
હા, એક ઘર રાખે એમ સ્વામિનારાયણ ભગવાને પણ ગંગામાં, એ તો પોતાના માં છે જતલપુર, એટલે એ તો પોતાનું ધામ કરીને રાખ્યું, પણ ચાર મંદિરો, મહામંદિરો બે આચાર્યોને આપ્યા. આ તો તર્કસંગત વાત છે, પણ શાસ્ત્રની વાત એમ છે. સત્સંગી જીવન શાસ્ત્ર એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાને જે 9 મહામંદિરો કર્યા, એ 9 મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાને સ્વયં પોતાના હાથે બાથમાં લઈ અને પોતાના જ સ્વરૂપ નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રેવતી બળદેવજી દેવ, રાધા કૃષ્ણ દેવ, ગોપીનાથજી મહારાજ, રાધારમણ દેવ, મુરલી મનોહર દેવ, મદન મોહનજી દેવ, એ બધાની સ્થાપના કરી. હવે એમાં બીજો એક તર્ક આવે છે, સમજી રાખજો. આ તો સમય વાત નીકળી છે ને, એટલે બધાને બરોબર જાણી રાખવી જોઈએ. કાલે બાપજીની આજ્ઞા હતી, એટલે ખાસ જાણી રાખજો કે વાત જ્યારે નીકળી છે તો તર્ક કહેનારા નીકળશે. કે સ્વામિનારાયણ ભગવાને મંદિરો 9 બાંધવાની આજ્ઞા તો કરી હતી, પણ પૂરા નહોતા થયા, એટલે બાજુમાં સ્થાપના કરી હતી. આવો એક તર્ક કહે છે કે મૂળીમાં, ધોળકામાં મંદિર બનતું હતું અને ભગવાન તો બાજુમાં હતા, ફરી લાવીને પધરાવ્યા. આ વાત તો બરોબર છે, પણ આ વાત 9 મંદિરોમાં લાગુ પડે છે. 9 મંદિરોમાં નરનારાયણ દેવની જ્યારે સ્થાપના થઈ, ભગવાન નરનારાયણ દેવની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ત્યારે ભગવાન નરનારાયણ દેવનું મંદિર પણ અધૂરું જ હતું, શિખરો બાકી જ હતા. એના પછીના કેટલાક વર્ષો સુધી, 20 વર્ષ સુધી એ નરનારાયણ દેવના શિખરોનું, ઘુમટોનું જે કંઈ કામો હતું એનો જીર્ણોદ્ધાર ને કામ ચાલતું, આજ પણ ચાલે છે. આજ 200 વર્ષ થઈ ગયા તોય હજી કામ ચાલે છે, એટલે કંઈ અધૂરું કહેવાય? કામ તો ચાલે છે, હજી રિપેરિંગ થાય છે, કંઈકનું કંઈક થાય છે, પણ અધૂરું ક્યાંય નહોતું. જેટલા પણ મંદિરો હતા એ બધા મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાને પોતાના જ સ્વરૂપોની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ક્યાંક કામ બાકી હતા, જુનાગઢની પદ્મશિલા ચડાવવાની બાકી હતી, મૂળીમાં શિખર ચણવાના બાકી હતા. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી કે આ પૂરું કર્યા પછી જ અમારી વાહે આવજો. એમ જે 9 મહામંદિરો થયા, એ 9 મંદિરોમાં કામ તો ચાલુ હતા જ, પણ 9 મંદિરોમાં સ્વામિનારાયણ ભગવાને પ્રાણ પ્રતિષ્ઠા કરી. સ્વામિનારાયણ ભગવાને પોતાના સ્વરૂપો સ્થાપન કર્યા. અને જો એ લોકો આવો કોઈ તર્ક કહેતા હોય, સ્પષ્ટ વાત છે, વડતાલ દેશના સંતો અને વડતાલ દેશના સંતોની પાછળ અમારા હૃદયના ટુકડા જેવા, મહારાજશ્રીના હૃદયના ટુકડા જેવા છે એવા અમારા ભુજના સંતો વાહે દોડ્યા છે. એ 6 મંદિરોની વાત કરે છે. બહુ ખટકે એવી વાત છે. હા, બહુ ખટકે એવી વાત છે. ઝાટકો, તલવારનો ઝાટકો લાગે અને દુઃખ લાગે એવી વાત છે કે નરનારાયણ દેવનું ખંડન કરી નાખે અને નરનારાયણ દેવના સંતો એમ કહે કે હા 6 મંદિરો હાચા, તો એ બરોબર ન કહેવાય. અને એ વાત કેમ આવે છે કે એ વડતાલના સંતો કે વડતાલના વાતો એમ કરે છે કે સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલી પ્રતિષ્ઠા નથી રહી. આજથી હું વ્યક્તિગત ચેલેન્જ પૂર્વક એમ કહી શકું કે આખા સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલા દેવ જો વર્તમાન હોય તો અમદાવાદના નરનારાયણ દેવ એક જ છે, બીજે બધે ખસી ગયા. સ્વામિનારાયણ ભગવાનની પ્રતિષ્ઠા નથી રહી ક્યાંય, નથી જુનાગઢમાં રહી, નથી વડતાલમાં રહી, નથી ગઢડામાં રહી. અને ભુજના સંતોને તો સાવધાન થવું પડશે. જો એમ કહેશે ને તેમનું મંદિર જ ઉડી જશે. મંદિર આખી જગ્યા બદલાઈ ગઈ, ક્યાંય જૂનું મંદિર હતું ને ક્યાંય નવામાં લાવીને મૂકી દીધા. એટલે સ્વામિનારાયણ ભગવાનનું જ મંદિર ન રહ્યું. જો એની વાદે જાય ને, પેલો વાઘની વાહે વાંદરો દોડવા જાય ને તો મરે, એના જેવું થાય. સમજણ પડે છે? હા, સમાચાર પહોંચાડજો. આમાં અમારા ઘણા બધા કચ્છના હરિભક્તો આવ્યા છે, સમાચાર પહોંચાડશે. પહોંચવા જ જોઈએ કે આ સાધુ આવું બકવાસ કરતો એમે કહેજો છેવટે, પણ કહેજો. હા, કહેજો. કારણ કે ભગવાન સ્વામિનારાયણે નરનારાયણ દેવ બાથમાં લઈને પધરાવ્યા છે. એ નરનારાયણ દેવનું ખંડન કરતા હોય, નરનારાયણ દેવને માનતા ન હોય, એ ગમે તે સ્વામિનારાયણનો ભક્ત હોય, મૂળ સંપ્રદાયમાં રહ્યો હોય કે મૂળ સંપ્રદાયની બહાર ગયો હોય, એને અસુર સિવાય બીજી કોઈ ઉપમા અપાય જ નહીં.
અસુર સિવાય બીજી કોઈ ઉપમા ન અપાય. તો એ ભગવાન નરનારાયણ દેવ અને એ નરનારાયણ દેવનો મહિમા સત્સંગી જીવન શાસ્ત્રમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યો, અને એ સ્વામિનારાયણ ભગવાનના શબ્દોને કોઈ કાઢી નાખે. હા, વડતાલ દેશમાંથી છપાયેલું સત્સંગી જીવન હોય અધૂરું, ખંડિત. હવે ખંડિત મૂર્તિની પૂજા કરે એનું ફળ મળે નહીં. હવે સત્સંગી જીવન એ વાંચો તો એનું ફળ ન મળે. લોકો કે સત્સંગી જીવન રોજ વાંચીને ભગવાન દર્શન દેવા નથી આવતા, પણ ક્યાંથી આવે? ખંડિત હાથમાં આવ્યું હોય તો. હા, એવી રીતે વચનામૃતને ખંડિત કરી નાખે. હા, 273 ને બદલે 262 કરી નાખે. આ જે આસુરી પ્રવૃત્તિ આ સંપ્રદાયમાં પ્રસિદ્ધ કરનારા, ચલાવનારા કેટલાક લોકો છે, એને બરોબર સમજી રાખવા જેવા છે. અને એ પ્રવૃત્તિ ખાસ કરીને આપણા અમેરિકામાં ન પેસે એ આજના દિવસે આ હરિભક્તોએ નક્કી કરી રાખવાનું. હજી સુધી આવ્યું નથી આ પ્રવૃત્તિ. આપણા અમેરિકામાં ISSOના જે મંદિરો છે કે ચેપ્ટરો છે, 16 મંદિરો, આવા શિખરબંધ મંદિરો અને બીજા કેટલાક અસંખ્ય આપણા ચેપ્ટરો, એમાં આ શું કહેવાય, યાદ રહ્યું? આસુરી પ્રવૃત્તિ ક્યાંય આવી નથી. એ આવવા ન દેશો, ક્યાંય ઘૂસવા ન દેશો. એવું શાસ્ત્ર, એવી વાત કરનારા કોઈ આવે તો કાન પકડીને બહાર કાઢજો. મહારાજ શ્રી રાજી નારાજ તો થશે જ નહીં, રાજી તો થવાના જ છે. કાન પકડીને બહાર કાઢવાના. એટલે સ્વામિનારાયણ ભગવાને જે સ્થાપન કરેલું છે, સ્વામિનારાયણ ભગવાને જે નરનારાયણ દેવનો મહિમા કહ્યો છે, સ્વામિનારાયણ ભગવાને જે 9 મંદિરો બનાવ્યા છે, એના બદલે કોઈ બીજી વાત કરે. સ્વામિનારાયણ ભગવાનના વચનામૃતો 273, અને એ 273 બદલે કોઈ બીજી કોઈ વાત કરે કે અમે તો આ વચનામૃતના પુષ્પો ચૂંટીને લાવ્યા છીએ, તો એ પુષ્પો નથી જોતા, અમારે રાખો તમારી પાસે કંઈ. અને કેટલાક શિક્ષાપત્રીનું એમ કરે કે શિક્ષાપત્રીના અમે પુષ્પો ચૂંટીને લાવ્યા છીએ. 212 એટલે 212 શિક્ષાપત્રીના શ્લોકો, એને જ શિક્ષાપત્રી કહેવાય. બાકી અમારે કોઈ પુષ્પો જોતા નથી. એને ઘરમાં રાખવા નહીં, મંદિરમાં રાખવા નહીં. કોઈ એવું વચનામૃત ભટકાડી જાય, કોઈ સત્સંગી જીવન ભટકાડી જાય, કોઈ શિક્ષાપત્રી ભટકાડી જાય, તો પણ સ્વામિનારાયણ ભગવાનની બાંધેલી મર્યાદા પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને કહેલી આજ્ઞા, અમદાવાદ દેશના હરિભક્તો, નરનારાયણ દેવના હરિભક્તો, નરનારાયણ દેવના આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞાથી છપાયેલી શિક્ષાપત્રી કે નરનારાયણ દેવના આચાર્યની આજ્ઞાથી છપાયેલી વચનામૃતની પુસ્તિકા કે એ નરનારાયણ દેવના આચાર્યની આજ્ઞાથી છપાયેલું સત્સંગી જીવન, એને જ ઘરમાં રાખવું. અને અમદાવાદ નરનારાયણ દેવ મંદિરથી છપાયેલું હોય એ જ રાખવું. હા, આજ્ઞાની વાત આવીને એટલે વળી પાછું ઝાટકો આવે એવી વાત છે. હા, ભુજ મંદિરથી સત્સંગી જીવન છપાણું છે, મહારાજ શ્રીની આજ્ઞા છાપી, પણ બાપજીને ખબર એ નથી. અને એ અધૂરું સત્સંગી જીવન છાપેલું છે, ઘરમાં રખાય જ નહીં. ખંડિત મૂર્તિ ઘરમાં રાખે એને પાપ લાગે. ભુજ મંદિરથી જે સત્સંગી જીવન છપાણું છે એમાં 360 અધ્યાય પૂરા નથી. નરનારાયણ દેવનું મહાત્મ્ય જ કાઢી નાખ્યું છે, કારણ કે એમણે વડતાલનું અનુકરણ કર્યું. જેવું વડતાલે છાપ્યું એવું પોતે છાપી નાખ્યું. મહેનત ન કરવી પડે, પ્રૂફ રીડિંગ ન કરવું પડે, એટલે આ સરળ રસ્તો ગોતી કાઢ્યો. આ ચોખ્ખી વાત, આ આક્ષેપે છે મારો કે પ્રૂફ રીડિંગ ન કરવું પડે અને કમ્પોઝ ન કરવું પડે, એટલે બારોબાર પહેલાંનું ઉપાડી લાવી અને ભુજ મંદિરથી આ સત્સંગી જીવન છાપી નાખ્યું. એમાં નરનારાયણ દેવના મહાત્માના જે 35 અધ્યાયો છે એ ઉડાડી દીધા છે, અને છાપનારને ખબર નથી. હા, કેટલાક સંતો આવે, છાપનાર પૂછ્યું કે તમે આ સત્સંગી જીવન છાપ્યું, એમાં કેટલા અધ્યાય ઉડી ગયા? તો કે ખબર નથી. હા, શ્રીજી સ્વરૂપ સ્વામી ભુજના મળ્યા હતા અમદાવાદમાં. મેં પૂછ્યું કે આવું કેમ? તો કે અમને કંઈ ખબર નથી, આ તો પ્રૂફ તૈયાર હતું, તરત કમ્પોઝ તૈયાર હતું, ક્યાંકથી મળ્યું. અત્યારે પેલું ડિજિટલ બધી સીડીમાં મળતું હોય ને, લાવીને છાપી નાખ્યું. એટલે આવું જ્યાં અધર્મ થઈ જતો હોય, ભગવાનનો દ્રોહ થઈ જતો હોય, એને બરોબર સાવધાન થવું. સ્વામિનારાયણ ભગવાનનું સ્થાપન કરેલું, સ્વામિનારાયણ ભગવાને કહેલી આજ્ઞા પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને બાથમાં લઈને પધરાવેલા 9 મંદિર, સ્વામિનારાયણ ભગવાને આપેલા 273 વચનામૃત, સ્વામિનારાયણ ભગવાનના મુખમાંથી નીકળેલા 212 શિક્ષાપત્રીના શ્લોક, એ સિવાયની જ્યાં પણ વાત આવે ત્યાં તરત સાવધાન થઈને જોવું.
કે આમાં કંઈક પોતાના સ્વાર્થ માટે, પોતાના અહમની પુષ્ટિ માટે કે બીજાના દ્વેષ માટે, રાગ દ્વેષના કારણે, હા, બીજાનો મહિમા, નરનારાયણ દેવનો મહિમા વધે, એમાં કેટલાકને દ્વેષ ઉત્પન્ન થાય, કેટલાકને પોતાની ઘસાતું ઓછું દેખાતું હોય કે હું નાનો થઈ જઈશ, એટલે પોતાના અહમની પુષ્ટિ માટે ભગવાન નરનારાયણ દેવનો મહિમા સહન ન કરી શકનારા, એ આ સંપ્રદાયની જ વાત છે. બહારની વાત આપણે કરતા નથી, આપણા ઘરની વાત છે અને ઘરમાં બેઠા છીએ. એટલે બાપજીની કાલે આજ્ઞા થઈ ગઈ, એટલે આજ કહી નાખ્યું. વધારે પડતું કહેવાય ગયું હોય તો માફી તો નથી માગતો, આ તો વ્યાસપીઠ ઉપર બેઠો છું. હા હા, ન ગમે ન પચે તો બહાર જઈને ભૂલી જજો, પણ આ સત્ય ને સનાતન વાત છે. આ સત્ય ને સનાતન વાત છે. વ્યાસપીઠ ઉપર બેસીને કહું છું, બહાર બેસીને નથી કહેતો. આ સનાતન શાસ્ત્રની વાત છે, સત્ય સનાતન વાત છે. ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત છે, એને જીવનમાં ઉતારશો તો આને આ જન્મે સ્વામિનારાયણના સત્સંગી કહેવાશો. સ્વામિનારાયણનો સત્સંગી થાય એને અક્ષરધામમાં વાસ થાય. જ્યાં સુધી સ્વામિનારાયણનો સત્સંગી ન થાય ત્યાં સુધી એને સ્વામિનારાયણના ધામમાં પ્રવેશ ન મળે. સમજણ પડે? ગમે તેવો એકાંતિક છું એમ કહીને ફરે, પણ સ્વામિનારાયણનો સત્સંગી ન થાય એટલે સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલી મર્યાદા, સ્વામિનારાયણ ભગવાને કહેલી આજ્ઞા, એને જો જીવનમાં ન ઉતારે તો સ્વામિનારાયણનો સત્સંગી ન કહેવાય. ભલે કપાળમાં મોટું તિલક ચાંદલો કરતો હોય, ગળામાં ગમે તેવી જાડી માળા ફેરવતો હોય, સવારમાં 4 વાગે ઉઠીને ભજન કરતો હોય, પણ સ્વામિનારાયણ ભગવાનની જો આજ્ઞા ન માને, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને જો ઉલટાવી નાખે તો એ સ્વામિનારાયણનો સત્સંગી ન કહેવાય. અને સ્વામિનારાયણનો સત્સંગી ન થાય એને સ્વામિનારાયણ ભગવાનનું જે અક્ષરધામ, ત્યાં તો પેસવા ન મળે. કોઈ જાય વૈકુંઠમાં જાય, ગોલોકમાં જાય, શ્વેતદ્વીપમાં જાય, બીજે જ્યાં જવું હોય ત્યાં જાય, હા, પણ અક્ષરધામમાં ન જાય. હા, આ બીજે એના જેવા કર્મ જ્યાં જવું હોય ત્યાં જાય, પણ અક્ષરધામમાં જે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી, સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત ગણાવવું હોય અને આત્યંતિક મોક્ષ જોતો હોય તો આ સ્વામિનારાયણ ભગવાનનો સિદ્ધાંત છે. એને વળગી રહેશો, એને પકડી રાખશો, એને જીવનમાં ઉતારશો તો અક્ષરધામની પ્રાપ્તિ થશે. નહીતર તો મહારાજે એમ કહ્યું ને, સૌનું સૌ જાણો, અમારે કાંઈ લેવા દેવા નથી. એમ સ્વામિનારાયણ ભગવાનને કાંઈ લેવા દેવા નથી કે આ સભામાં બેઠેલા કોઈને કાંઈ લેવા દેવા નથી. હવનું હવ જાણશો. નથી મહારાજશ્રીને, નથી આ સંતોને, કે નથી સાચા સ્વામિનારાયણ ભગવાનના ભક્તોને લેવા દેવા. આ સિદ્ધાંતને વળગી રહેશો અને પકડી રાખશો તો અક્ષરધામની પ્રાપ્તિ આને આ જન્મે થવાની છે. નહીતર કોણ જાણે કેટલા જન્મ વીતશે, ક્યાં જવું પડશે અને ક્યાં ભટકવું પડશે. એ તો આ યુગોના વીતી ગયા છે અને આટલા જન્મો વીતી ગયા, બીજા કેટલાય વીતી જશે. એની કોઈ ગણતરી કોઈ શાસ્ત્રકારોય નહીં આપે અને કોઈની પાસે એ ગણતરી નહીં રહે. એટલે બરોબર સાવધાન થઈ અને સ્વામિનારાયણ ભગવાને સ્થાપન કરેલો આ દિવ્ય સંપ્રદાય, એમાંય આપણા પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, પૂજ્ય મોટા મહારાજ શ્રીએ આ અમેરિકા જેવા શહેરમાં, આ અમેરિકા જેવા દેશમાં ISSOની સ્થાપના કરી અને જે મહામંદિરો બનાવ્યા છે, એ મહામંદિરોમાં તો આ દૂષણ આવવું જ ન જોઈએ. એ આજના બધાય સત્સંગીઓ અને હમણાં જે કેમ્પ થશે એમાં અમારા નાના યુવાનો અને બાળકો પણ મનમાં બરોબર નક્કી કરીને જજો કે આ સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંત સિવાય બીજું કોઈ ઘૂસવું જોઈએ નહીં. એવું ઢીલું પોચું રહેવા દેવું નથી. સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ મહાપ્રભુ એમણે સ્થાપન કરેલું આ દિવ્ય સંપ્રદાય, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી શતાનંદ મુનિએ રચેલું આ સત્સંગી જીવન ધર્મશાસ્ત્ર, એની કથા સુવ્રત નામના મહામુનિએ પ્રતાપસિંહ રાજાને જગન્નાથપુરી જેવા પવિત્ર તીર્થક્ષેત્રમાં સંભળાવી અને આ આપણું છપૈયા ધામ જગન્નાથપુરી કરતાં પણ વિશેષ પવિત્ર, એ પવિત્ર સ્થળમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજની સાનિધ્યમાં, ભગવાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં જેવી બુદ્ધિ સૂજી એવું તમને સંભળાવ્યું, એ ગ્રહણ કરશો, જીવનમાં ઉતારશો તો મારી બુદ્ધિ પ્રમાણે ભગવાન રાજી જરૂર થશે અને
જરૂર અંતે આ જીવાત્માને આત્યંતિક મોક્ષની પ્રાપ્તિ થાય. એટલા શબ્દો સાથે સત્સંગી જીવન કથાની અહીંયા આપણે પૂર્ણાહુતિ કરીશું. બાકીનું જે કંઈ બાકી રહી ગયું છે ફરીવાર ક્યારેક અવસર મળશે ત્યારે સાંભળશે. બોલો સ્વામિનારાયણ ભગવાન જય. નર નારાયણ દેવની જય. છપૈયાધીશ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજની જય.